લગભગ ઘણા છેલ્લા સમયથી જોઉં છું કે ગાંધીનગરની અંદર આંદોલનના પડઘાઓ પડી રહ્યા છે. લગભગ બે આંદોલનો ચાલી રહ્યા છે. એક બાજુ આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ વ્યાયામના શિક્ષકો એ પોતાની ભરતીને લઈને માંગ કરી રહ્યા છે. બીજી તરફ ઘણીવાર એના ઘર્ષણો પોલીસ સાથે થયા છે. કપડાં ફાટ્યા, લોહી નીકળ્યું, ગાળો સાંભળી. આ બધું જોયા પછી આપણે એવું થાય છે કે આ સૂતેલી સરકારને કોઈ જગાડવા વાળું નહીં હોય. સૌથી મોટો સવાલ તો એ થાય છે, ટેટ ટાટ પાસ ઉમેદવાર હોય, ટેટ વન પાસ ઉમેદવાર હોય, વ્યાયામ શિક્ષક હોય, આ બધાની હાલત એક જેવી થઈ ગઈ. મને એ વિચાર આવે કે ઘણા એવા લોકોને હું જોઉં છું કે સાહેબ એની ઉંમર પૂરી થવાને આરે છે છતાં પણ ભરતી નથી થઈ. તો પછી આ લોકોની જ્યારે ભરતી થશે ત્યારે સરકાર એવું કહે કે ભાઈ તમારી ઉંમર તો મોટી થઈ ગઈ છે, હવે તમારી ભરતી નહીં થાય, તો પછી તે 10-12 વર્ષની જે મહેનત કરવામાં આવી છે એ લોકો દ્વારા, જે બાપના બગાડ્યા છે જે પૈસા, એ શું પાછા આપશે સરકાર? આ સૌથી મોટો સવાલ છે. લગભગ રાત્રિના 9 વાગે જો ટાઈમ થયો છે, આ 9 વાગ્યાનો ટાઈમ થયો છે ને મારી સાથે એ વ્યાયામના શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે કે જે સતત આંદોલનો કરી રહ્યા છે. આંદોલનના પડઘા સરકાર સુધી કેમ નથી પડતા ને મને નથી ખબર, પણ જ્યારે સત્ર ચાલુ હતું તે દરમિયાન પણ આંદોલન કરેલા, વિધાનસભાનો ઘેરાવ પણ કરેલો, છતાં પણ કોઈ જાતની અંદર ચર્ચા કરવામાં નથી આવી. આ મોટો સવાલ છે. એ પછી જ્ઞાન સહાયકની વાત હોય, કંઈ પણ વાત હોય, આપણે જોઈએ છે આંદોલનો થાય છે તો માત્ર 2 દિવસ પૂરતી ચર્ચા થાય છે. જ્યારે પોલીસ આવે છે, પોલીસને આગળ કરી દે એટલે એવું લાગે કે ડરીને જતા રહેશે. પણ જ્યારે મક્કમ મનનો માનવી હોય ને જે સત્ય સાથેની લડાઈ લડતો હોય ને સાહેબ પાછળ નથી પડતું. અથડાય છે, પડે છે, કપડાં ફાટે છે, ફ્રેક્ચર થાય છે, રડે છે, ગાળો ખાય છે, બધું થાય છતાં પણ પાછો નથી પડતો. એ જ આ શિક્ષકો છે. અને એને ચિંતા એ બીજા કોઈની નહીં પણ આજની આપણી ભાવિ પેઢીનું છે. વિદ્યાર્થીઓની સાથે જાણવાનો પ્રયત્ન કરીએ કે આટલું કરવા છતાં, આટલો વિરોધ કરવા છતાં પણ કેમ કોઈ સાંભળતું નથી. ગોપાલભાઈ, આટલો વિરોધ થયો, શું તમને લાગે છે કે હવે સરકાર જાગીને કહી દેશે? કારણ કે સત્ર તો પૂરું છે. જાગે કે ના જાગે ને જ્યાં સુધી કાયમી ભરતી નહીં કરે ત્યાં સુધીમાં અહીંયા જ રહેવાના છે. અને અમે અમારો હક છે એ મેળવીને જ રહીશું. કેટલા દિવસ થયા છે? આજે આ 14મો દિવસ છે. 14 દિવસથી સતત લગાતાર આંદોલન કરી રહ્યા છો, સાથે સાથે યોગ કરીને તમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો. યોગ કર્યા, કસરતો કરી, દાવ કર્યા, બધું જ કરી, પણ છતાં અમને હજી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. પોલીસ દ્વારા શું રિસ્પોન્સ શું મળે? પોલીસ તો કાંઈ નથી કરતી. પોલીસ તો રોજ અમને ડિટેન કરી જાય. પણ બીજા ઉમેદવારો છે એમની સાથે વાત કરીએ. આપનું નામ? મારું નામ ભરત નાવડિયા છે. હું બોટાદથી ફેલ સાહેબ તરીકે છું. બોટાદથી છું. કેટલા દિવસથી? 14 દિવસથી રોકાયા. હા. ઘર પરિવારનો ફોન આવે ત્યારે શું તમે એમને જવાબ આપો છો? 14 દિવસથી મારો દીકરો ગાંધીનગરમાં આંદોલન કરે છે, ઘરના શું જવાબ આપો છો? તમારી પાસે શું જવાબ આપો છો? બસ એમને એક આશા છે કે તમે કાયમિક થઈ જાઓ. અને ઘરના પરિવારમાં તો 2-3 લોકો બીમાર છે, છતાં આજે 14 દિવસથી આ ઘર્ષણ અમારું થઈ રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી. એનું કાંઈ રીઝન સરકાર જોડે નથી. એક હું ચોક્કસ એ કહીશ કે 25 વર્ષથી આ સરકાર મૂળિયા નાખી ગઈ છે. મૂળિયા નાખીને અમે બેસાડ્યા છે. 25 વર્ષથી ગુજરાતમાં બેસાડ્યા છે અને 10 વર્ષથી દિલ્હીની અંદર બેસાડેલા છે. આજે ગુજરાતના ત્યાં અમારા વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન અમારા હોય, ખેલ મંત્રી અમારા હોય, અને ગુજરાતની અંદર મોટી યુનિવર્સિટીઓ, કોલેજો બનાવી છે ફિઝિકલ એજ્યુકેશનની, અને છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી. અને પ્રાથમિક શાળાઓની અંદર આજે આપણે જોઈએ છીએ એક કેસ બનાવ બન્યો અમરેલીની અંદર કે જ્યાં 40 બાળકોએ એક સાથે બ્લેડો હાથોમાં મારી છે. એને ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શાળાની અંદર એની અંદર જે ડિસિપ્લિન હોવું જોઈએ, અથવા જો એ રમતના મેદાનની અંદર રમ્યા હોત તો એમને આ પગલું ના ભર્યું હોત. અને આજે મોદીજી જે વાત કરે છે, જે આરોગ્યની બાબતને લઈને અને 10-10 લાખ રૂપિયાની જે સહાય કરે છે ને, હું એવું કહું કે જો ગુજરાતની અંદર, ભારતની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની જો ભરતી હશે તો બાળકનું આરોગ્ય કેમ જાળવવું છે, બાળકને ડિસિપ્લિનમાં કેમ લાવવું છે, ખડતલ દેશ કેમ બનાવવો છે, એક વ્યાયામ વીર જ બનાવી શકશે. ડિસિપ્લિને લાવશે, એનું આરોગ્ય પણ જાળવશે. પણ આ બેરી સરકાર સતત 14 દિવસથી અમે ઘર્ષણ કરી રહ્યા છીએ, પણ આ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી લાવતી. અત્યાર સુધી
કોઈ પણ મંત્રીઓ અથવા સરકારના અધિકારીઓ અમને મળવા નથી આવ્યા કે તમને શું થયું. આજે બેટી બચાવો અને બેટી પઢાઓની વાત થાય છે અને કાયમ બહેનો સાથે ઘર્ષણ થાય છે, એમને ખેંચાખેંચ કરે છે, એમને વાગી જાય છે, એને હોસ્પિટલમાં લઈ જાય છે, છતાં પણ સરકારનો એક પણ અધિકારી અત્યાર સુધી મળવા નથી આવ્યા. અમારું ઉગ્ર આંદોલન સતત થાય છે અને હજે હું સરકારને ચેતવું છું કે અમારું કાંઈ પણ પ્રકારનું નિરાકરણ લાવો. બાકી હવે અમે નિર્ણય કરી લીધો છે કે અમારી સાથે જે થવાનું હોય એ થાય, કારણ કે અમે જે ડિગ્રી લીધી છે એની અંદર અમારી ઉંમર પણ થઈ ગઈ છે અને 40-42 પહોંચ્યા છે લોકો. હવે જેમને ડિગ્રી લીધી છે એમની પાસે હવે કોઈ પણ ઓપ્શન બચ્યો નથી. હવે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી લેવાનો ઓપ્શન નથી બચ્યો. આજે રાત્રે મને કાયમી 2, 5, 10 બહેનો લગભગ આ 2 મહિનાની અંદર 500 બહેનોએ રડીને કોલ કીધું કે ભાઈ અમે ડિગ્રી લીધી, અમારી ઉંમર થઈ ગઈ, હવે અમારી પાસે કોઈ ઓપ્શન નથી રહ્યો. એટલા માટે હવે તમે જે કહો એ અમારે નિર્ણય લેવો છે. આજે જે આ બહેનો ઢસડાય છે એમની પરિસ્થિતિ શું છે એ તો કોઈ અધિકારી આવીને પૂછે ત્યારે ખબર પડે. હવે અમારી એક માંગ છે, કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી કરો પ્રાથમિક શાળાની. એસઆઈટીને માન્યતા આપો. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા લીધી છે, એસઆઈટીને માન્યતા આપો અને કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી કરો. એક માંગ છે. હવે એક માંગ છે અને ત્યાં સુધી ગાંધીનગર નથી છોડવાના. બસ આ એક રિક્વેસ્ટ છે, તમારા થકું આ વાત પહોંચાડો પ્લીઝ. આપનું નામ? મારું નામ વાળા યોગેશ છે. હું ખેલ સહાયકમાં નોકરી કરું છું. હું ગીર સોમનાથથી છું. કેટલા 14 દિવસથી પણ હા, જ્યારે ઘરેથી ફોન આવે ભાઈ મારો દીકરો ઘરે છે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યો છે, તમારા કદાચ વિડીયો તમારા ઘરના જ હોય કે ભાઈ મારો દીકરો ઢસડાયો છે, પછડાયો છે, એમને ગાળો ભાંડી છે, ત્યારે ઘરના પાસેથી શું જવાબ મળે? ઘરના પાસેથી એવો જવાબ પૂછે છે ઘરના કે હજી સરકાર પાસેથી કોઈ પ્રતિક્રિયા આવી છે, કોઈ જવાબ આવ્યો છે, એવું વારંવાર પૂછે છે. મમ્મી પપ્પાનો ફોન આવે તો પૂછે છે કે હજુ કોઈ જવાબ નથી આવ્યો તો ક્યારે આવશે, શું છે, આવો પ્રશ્ન કરે છે. તો અમે કહીએ છીએ કે ભાઈ હજુ કોઈ જવાબ નથી આવ્યો, અમારું તો યથાવત છે અને હવે ન્યાય ન મળે તો હવે ઘરે આવીને અમે શું કરીએ. એટલે પ્રશ્નો તો બહુ બધા છે ઘરેથી બી, તો અમારી પાસે હવે ઘરનાને બસ જવાબ દેવાનો કોઈ પ્રશ્ન સરકારે રહેવા નથી દીધો અમારી પાસે. તો હવે અમે ઘરનાને શું જવાબ આપીએ? જ્યારે વ્યાયામ શિક્ષક બનવાથી લઈને આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારે તમને ખબર હતી કે તમારે આંદોલનકારી પણ બનવું પડશે? ના, આવી તો અમને વિચાર્યું જ નહોતું કે આ ડિગ્રી લીધા પછી અમારે આવી સ્થિતિમાં અને આવી હાલત અમારી કરી દેશે સરકાર. આવું તો આ કલ્પના બહારની સ્થિતિ પર અમે પહોંચી ગયા છે અને આ કોઈ પણ વ્યક્તિ અમારા જે આ હાલત જોઈ છે છેલ્લા 14 દિવસથી, તો આ ભયંકર અને ડરાવનારા દ્રશ્યો છે. કોઈ પણ વ્યક્તિને આવા દ્રશ્યો દેખાડવામાં આવે તો એકદમ ભય અને ડર અંદર પેદા થાય છે કોઈ પણ વ્યક્તિની અંદર. આવા દ્રશ્યો અમારી સામે આવ્યા છે અને પોલીસ અમારી સાથે કન્ટિન્યુ જે વર્તન કરે છે એ અયોગ્ય વર્તન છે. શું વર્તન, શું કેવી રીતે વર્તન, શું બોલે છે? પોલીસ અમને ટોસડાઈ કરે છે, એવું કહે છે કે તમે અહીંયાથી જતા રહો, હવે તમને નહીં કોઈ તમારી વાત સાંભળે, તમને કોઈ પ્રકારનું કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી હાલ હવે નહીં મળે, કારણ કે સત્ર પૂરું થઈ ગયું છે વિધાનસભાનું અને તમે આ ખોટા ના હેરાન થાવ, જતા રહો. પણ પોલીસને એ ખબર નથી કે ભાઈ અમે ક્યાં જઈએ, અમારી પાસે કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે અમે એવું ઇસ્યુ છે કે ભાઈ હવે અહીંયા આવ્યા છે તો કોઈ ન્યાય લઈને જાય. એટલે અમારી એક જ આશા છે સરકાર પાસે કે ભાઈ અમને હવે ન્યાય આપી દો. શિક્ષણ ક્ષેત્રે જ્યારે બજેટ રજૂ થાય ત્યારે કરોડો રૂપિયાના બજેટ રજૂ થાય તો શિક્ષણ ક્ષેત્રે ઇક્વિપમેન્ટ હોય, બધી ભરતીને લઈને હોય, કંઈ પણ હોય ત્યારે મોટી વાયદાઓ થાય કે અમે શિક્ષકોની ભરતી કરીશું, આ કરીશું, તે કરીશું, પણ જ્યારે વાયદા કરવામાં આવે તો વાયદા પર ખરી કેમ નહીં ઉતરતી હોય સરકાર? એ તો અત્યારે સરકાર કોઈ જવાબ જ નથી આપતી કે ભાઈ એના કોઈ જવાબ આપે સરકાર તોય અમે કંઈ અમને વિડીયો કંઈ જોવા મળે તો અમે સાંભળીએ તોય અમને જાણવા મળે ને. એવો કોઈ વિડીયો જ નથી, કોઈ જવાબ જ નથી આપતી સરકાર, જેમ કે અમને જવાબ નથી આપતી. અને સરકાર ક્યાં બજેટ ફાળવે છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ બી વિધાનસભાના સત્રની અંદર બી કોઈ વસ્તુ અમને જાણકારી જ નથી મળતી, કારણ કે ત્યાં બી મીડિયા જવા નથી દેતા. એટલે કોઈ અમારા મુદ્દા ઉપર ચર્ચા થઈ છે કે નથી થઈ એ બી અમને જાણવા નથી મળતું, કારણ કે વિધાનસભાની અંદર સરકાર મીડિયાને જવા જ નથી દેતું, ફોટોય નહીં પાડવા દેતું. એટલે જ્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે બહાર આવીને ત્યારે થોડી ઘણી માહિતી મળે છે કે શું થયું છે અંદર, પણ જ્યારે લાઈવ ટેલિકાસ્ટ જોઈએ તો અમને ખબર પડે કે કઈ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે અને કોની ચર્ચા થઈ છે. પણ એવું તો અમને જોવા જ નથી મળતું. બીજા ઉમેદવાર આમને તો તમે જોયા જ હશે, કારણ કે જે દિવસે આંદોલન થયું ત્યારે
સૌથી વધારે અને સૌથી ઊંચો અવાજ સાથે જો આંદોલનમાં સૌથી ઊંચો અવાજ હોય તો આ ભાઈનો હતો, કારણ કે હું સતત આમની ત્યાં હતો ને, આમનું ઇન્ટરવ્યૂ પણ મેં કરેલું હતું, ત્યારે અમને પણ ઢસડવામાં આવ્યા હતા. આપ ક્યાંથી આવ્યો છો? હું બનાસકાંઠાથી આવું છું અને મારું નામ વિશાલ કુમાર છે, વિશાલ કુમાર કૈતિયા. સાહેબ, હું છેલ્લા 14 દિવસથી અહીંયા આવું છું. જે સૌ પ્રથમ અમારો દિવસ હતો રામકથા મેદાનની અંદર, ત્યાં હવે બેઠા હતા બધા, અને અમને એવું ખ્યાલ બી નહોતો કે અમારી સાથે આ રીતે થશે. જ્યારે અમે લોકો ત્યાં બેઠા, અમે અમારા જે વ્યાયામના મુદ્દાઓ હતા, અમારા મિત્રો હતા, એમના સાથે એક ગાંધી માર્ગે ત્યાં આંદોલનના ભાગરૂપે ત્યાં બેઠા હતા, અને અચાનકની પોલીસની ગાડીઓ આવી, અને પોલીસની ગાડીઓ આવી ત્યાં મહિલા કર્મચારીઓ બી આવ્યા, પ્લસ કોરે મોરે ગાડીઓ કરી, અને તાત્કાલિક ધોરણે અમને ખસેડવાનું ચાલુ કરી નાખ્યું, જેની અંદર ઘણા લોકોને ઘણી જગ્યાએ લાગ્યું. સાહેબ, કંઈ પણ નથી શકાતું કે બહેનોને કઈ જગ્યાએ લાગ્યું છે, ભાઈઓને લાગ્યું છે, હાથ ચોલાયા છે, નાખૂન લાગ્યા છે, અલગ અલગ જગ્યાએ સાહેબ લાગ્યું છે. બહુ ભયાનક સ્થિતિ હતી, એ જોતાં આંખમાં પાણી આવી જાય. આજથી જ આમ તો આપણે જાણે કે ચૈત્ર નવરાત્રિ ચાલુ છે, એટલે હવે આપણે આશા રાખીએ કે એવા દ્રશ્યો ન સર્જાય કે જે બેન દીકરીને ઢસડાય છે અને ઢસડવામાં આવે છે, કપડાં ફાટે છે. એના ઘરના જ્યારે જો આપણે ગુજરાતમાં કહીએ ને કે ભાઈ દીકરી વાલો દરિયો, દીકરી લક્ષ્મીનું સ્વરૂપ હોય, ત્યારે દીકરી જ્યારે ઢસડાય છે ત્યારે આપણી સાથે રહેનારા આપણા જે શિક્ષકો ઢસડાય છે. એ દ્રશ્ય જોતાં સાહેબ બહુ દુઃખ થાય, કારણ કે જ્યારે મારા રૂબરૂમાં મેં બહેનોની અંદર જે નારીઓ હતી, જે મહિલા કોન્સ્ટેબલ હતા, એ એકબીજાને ખેંચતા હતા, ત્યારે એ જે દ્રશ્યો હતા સાહેબ આંસુજનક હતા. આંખમાંથી પાણી આવી જાય, એકબીજાને ખીચતા, બહેનો બૂમો બરાડા પાડતી કે છોડી મૂકો, છોડી મૂકો, અમે શું કામ કરે છે, અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ દેશદ્રોહી નથી, તેમ છતાં પણ તમે જો આવું વર્તન કરતા હોય એ અયોગ્ય છે. આ એક ખરાબ પરિસ્થિતિ કહેવાય કે જે આપણા હક માટે આપણે લડતા હોય, તેમ છતાં પણ જો પોલીસ આપણી દ્વારા આવું કરે, એ સાહેબ શરમજનક કહેવાય. બીજા ઉમેદવારો છે તેમની જોડે વાત કરીએ. શું આપનું નામ? મારું નામ ભગવાન રાવું, ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. વિવિધ માંગણીઓ સાથે સત્ર પૂરું થયું. હવે પોલીસ પણ એમ કહી રહી છે કે સત્ર પૂરું થઈ ગયું છે, હવે કોઈ સાંભળવા વાળું નથી. તો પછી વિધાનસભાની અંદર જે આવે છે નેતાઓ, એને નહીં ખબર પડતી કે અહીંયા વિદ્યાર્થીઓ, અહીંયા ઉમેદવારો બેઠા છે, શિક્ષકો બેઠા છે. બધાને બધી ખબર જ છે, કારણ કે અમે જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી બધા જે નેતાઓ છે બધાને અહીંયાથી સમાચાર એ લોકોને પહોંચી જાય છે, પણ એ લોકો એમના કામમાંથી જ બહાર નથી આવતા, તો અમારી વાત ક્યાંથી સાંભળે? છતાં સાંભળે છે તો અમારી વાતને ઇગ્નોર કરે. જો અમારી વાતને સાંભળવામાં આવે તો શાળાની અંદર જે ગરીબ વર્ગના જે બાળકો ભણે છે એ બાળકોને એમના વ્યાયામ શિક્ષક મળી રહે, એમને જે રમતગમતની અંદર જે સિદ્ધિ મેળવી છે, જે ખરેખર એ યોગ્ય છે, એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એક વ્યાયામ શિક્ષક આવે તો એમને માધ્યમ મળી રહે, માર્ગદર્શન પૂરું પડી રહે. કારણ કે જે પ્રાઇવેટ સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોની અંદર એ લોકો વ્યાયામ શિક્ષકની ભરતી કરે છે, તો સરકારી શાળામાં કેમ નહીં? કારણ કે પ્રાઇવેટ સ્કૂલ છે એ મોટા મોટા રાજકારણીઓની છે, તો એ લોકો એમની સ્કૂલો બંધ ના કરવા માટે આ સરકારી સ્કૂલોને એટલું પ્રાધાન્ય નથી આપતા. કારણ કે એ લોકોને જો રમતગમતના શિક્ષકની જરૂર હોય તો પ્રાથમિક શાળાના જે નાના નાના બાળકો છે, જે ભારતનું ભવિષ્ય છે, એ લોકોને કેમ નહીં? કારણ કે તમે જોવા જાઓ કે મેડલ જે લાવેલા છે એ કોઈ મહાન નેતાના કે કોઈ છોકરાઓ લાવેલા નથી. જે ગરીબ વર્ગમાંથી જે ખેલાડી આવેલા છે, જે બનેલા છે, જે ગરીબ પરિસ્થિતિમાંથી, એ જ વિદ્યાર્થીઓ એની અંદર મેડલ લાવેલા છે. તો જો સરકારી શાળાની અંદર જો અમારી વ્યાયામ શિક્ષકની જો ભરતી કરવામાં આવે તો એની અંદર પણ એવા ઘણા બધા ખેલાડીઓ છુપાયેલા છે, પણ એમને પૂરતું માર્ગદર્શન નથી, એટલે એ આગળ આવી શકતા નથી. જો એમને અમારા થકી જો માર્ગદર્શન આપવામાં આવે તો એ શાળાની અંદર ઘણા બધા ગુજરાતને મેડલ અપાવે એવા વિદ્યાર્થીઓ એની અંદરથી બહાર આવી શકે એમ છે. સાહેબ, આજે હું તમને વાત કરું કે ગુજરાતને વિશ્વ ફલક ઉપર લઈ જાય છે. ઓલિમ્પિક જેવી અને કોમનવેલ્થ ગેમ થવાની છે. 2030ની અંદર કોમનવેલ્થ ગેમ થવાની છે, અને એ સરસ રીતે કામગીરી કરીને અને ઓલિમ્પિક કરવાની છે. તો શું સરકારને એવું છે કે અત્યારે આપણી જોડે જે ખેલાડી છે એને 2030 અને 2037માં રમાડી દેવું? જે પ્રાઇવેટ સ્કૂલો છે અથવા મંત્રીઓ, ધારાસભ્યો
અને વીઆઈપી અને મધ્યમ વર્ગના બાળકો જે છે એમની જો એક દિવસની સ્પોટ એ કંઈ પણ કરવા અત્યારે પેલા થઈ ગયા છે. રાજકોટની અંદર આપણે કિસ્સો જોયો હતો કે પોલીસ ખુદ પોતે જે આ આખે પ્રકરણને ઢાંકવાના પ્રયત્ન કરી રહી હતી, પણ સાહેબ જાગૃત મીડિયા અને જાગૃત નાગરિકોના કારણે એ પોલીસનો એક પર્દાફાશ થયો છે. મારે પોલીસને વિનંતી છે કે સાહેબ જે દિવસ આજે ગાંધીનગરની અંદર અહીંયા જ જ્યારે તમે તમારા ગ્રેડ પે માટે આંદોલન ઉપર ઉતર્યા હતા ને જો ત્યારે તમને કોઈ ઢસડ્યા હોત તો તમને આ લોકોની મજબૂરી ખબર પડે, એ લોકોને જે વાગે છે ત્યારે એમનું દર્દ ખબર પડે, પણ નહીં. કારણ કે ત્યારે આખી પોલીસની એક જ્ઞાતિ, આખી પોલીસ જ્ઞાતિ ત્યારે અહીંયા જમા એને ઢસડવાવાળું કોણ? વિધાનસભામાંથી એને ઢસડવા આવત કોઈ ધારાસભ્ય કે કોઈ નેતા? ત્યારે તમારી એ માંગણી યોગ્ય હતી, એ માટે સ્વીકારી લીધી, તો શું આ લોકોની માંગણી યોગ્ય નહીં હોય? પોલીસને પણ એક અપીલ છે કે જે શાંતિથી થતો હોય તો પતી જાય છે, એ લોકોને તમે શાંતિથી કહો તો એ શાંતિથી જતા રહે છે, પણ સાહેબ પેલી બળજબરી જો કોઈ કરે તો સામેવાળો બળજબરી કરવાનો છે. આ વાત યાદ રાખજો તમે. એ પછી ગુજરાતની કોઈ પણ પોલીસ હોય, અને પોલીસ જ્યારે દાદાગીરી ઉપર ઉતરી આવે છે ને ત્યારે સામેવાળો માણસ પર આક્રોશ થઈ જાય છે, અને એનો આક્રોશ ક્યાં સુધી જાય છે ને એનો પિત્તો ક્યાં સુધી આપણે કહીએ છટકે છે ને ખબર નથી હોતી, અને પછી એ ઘર્ષણ થાય છે, પછી ગાળાગાળી થાય છે. આ લોકોએ શું બગાડ્યું? સરકારી પ્રોપર્ટીનું કોઈ નુકસાન કર્યું નથી કર્યું. સાહેબ હું જ્યાં સુધી મેં જેટલા આંદોલન કવર કર્યા ત્યાં સુધીમાં મને નથી ખબર કે અહીંયા કોઈ રોડ તોડ્યો હોય કે અહીંયાથી કોઈ જાળી તોડી હોય, કોઈ વસ્તુને નુકસાન પહોંચાડ્યું, છતાં પણ એના કોલર પકડવામાં આવે, એને ઝાપટો મારવામાં આવે, એના ગળા પકડવામાં આવે, એને ગાળો દેવામાં આવે, છતાં પણ એ લોકો સાંભળીને બસમાં ચડી જાય છે. રાતે પાછા તમે ગમે ત્યાં ઉતારી દો, ત્યાંથી પાછા હતા ને અને ત્યાં થઈ જાય છે. સાહેબ આ લોકોની મજબૂરી છે કે અહીંયા એ લોકોને આવવું પડે, કારણ કે સરકાર નથી સાંભળતી, અને સરકાર એ ઘોર નિદ્રામાં સૂતી છે. હવે એને ઉઠાડનાર કોણ? હવે એને ઉઠાડનાર કોણ? એ તો સમય આવશે ત્યારે ખબર પડશે, પણ જે આંદોલન છે એ યથાવત જોવા મળી રહ્યું છે, અને આની અસર સરકારમાં કેવી પડે છે એ પણ સમય આવશે ને ત્યારે ખબર પડી જશે. પણ જે આંદોલનો ચાલુ છે એની માંગણીઓ જો યોગ્ય હોય તો દાદા જેને કહીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે પણ અધિકારીઓ આવતા હોય એ લોકો કદાચ આ વિડીયો મારફતે વિડીયો તો જોતા જ હશે, મને એવું ખબર છે, કારણ કે જ્યારે આ લોકોની તરફેણમાં વાત કરીએ ત્યારે અમારી ઉપર પણ કટાક્ષ થતા હોય છે, અમારી ઉપર એ સવાલો થતા હોય છે કે તમે આમ કહો છો, તમે તેમ કહો છો. પણ સાહેબ એક સત્યને નિડરતાથી જેને લડવું હોય ને, જેને બતાવવું હોય ને, એને કંઈ લડતું નથી અને બતાવીને રહેશે. બસ એટલી જ આશા રાખીએ છીએ કે ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, અને હદની વાતે કોઈ બેન દીકરી ન ઢસડાય, અને આ માંગણીઓ છે એ વહેલામાં વહેલી તકે સ્વીકારાઈ જાય. અને પોલીસ એવું કહે છે કે સત્ર પૂરું થઈ ગયું છે, તમે જતા રહો. સાહેબ એ તો જતા રહેવા માટે તૈયાર છે, આપી દો ને એમને ભરતી. પણ પછી કેવું થાય કે જ્યારે ઉંમર મર્યાદા વહી જાય અને પછી તમે એમ કહો કે હવે ભરતી આવી ગઈ, શું આ લોકો લેશો? ત્યાં બસ સવાલ આ થાય છે. આખા